નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ફોર ફિઝિક્સ એક નવો વિભાગ આજથી આપણે ચાલુ કરીએ છીએ. ધોરણ 11 સેમિસ્ટર 1ની અંદર એવા મેથેમેટિક્સનો ઉપયોગ આવે છે કે જે મેથેમેટિક્સ મેથ્સની અંદર તમને સેમિસ્ટર 2, 3, 4ની અંદર આવશે, જ્યારે ફિઝિક્સની અંદર પહેલા જ સેમિસ્ટરથી એ મેથ્સની શરૂઆત થઈ જાય છે. એ મેથ્સની અંદર ત્રિકોણમિતિ, પછી કલનશાસ્ત્ર એટલે લક્ષ, વિકલન, સંકલન અને સદિશ બીજગણિતનો સમાવેશ થાય છે. તો એને અનુલક્ષીને લાઇનમાં આપણે અલગ અલગ વિડીયો છે એ બનાવતા જશું. તમે સાથે સાથે અભ્યાસ કરતા રહેજો. તો આપણે નવા વિભાગની આજથી શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે મેથ્સ ફોર ફિઝિક્સ, અને એમાં સ્પેશિયલી આજે આપણે ત્રિકોણમિતિ વિશે વાત કરીશું. ત્રિકોણમિતિ એમાં સૌથી પહેલાં ખૂણાઓ ડિગ્રી અને રેડિયનમાં 10મા ધોરણ સુધી બધા ખૂણાઓ છે એનો અભ્યાસ ડિગ્રીની અંદર કરવામાં આવે છે. પણ હવે 11મા ધોરણથી ફિઝિક્સની અંદર તમને રેડિયનની અંદર ખૂણાઓ જોશે. તો ડિગ્રી અને રેડિયન શું છે એના વિશે વાત કરીએ. આ જે છે એને કહેવામાં આવે છે એકમ વર્તુળ. એકમ લંબાઈની ત્રિજ્યા ધરાવતા વર્તુળને એકમ વર્તુળ કહે છે, જેની ત્રિજ્યા 1 એકમ હોય, એટલે 1 સેન્ટીમીટર, 1 મીટર, 1 કિલોમીટર હોઈ શકે. એવી ત્રિજ્યા ધરાવતા વર્તુળને એકમ વર્તુળ કહેવામાં આવે છે. હવે એની અંદર ખૂણાઓ વ્યાખ્યાયિત કરી શકશું. આ જે છે એ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. એક્સ અક્ષને અનુલક્ષીને અહીંયા ખૂણો આપણે લેશું 0 ડિગ્રી. તો એને અનુલક્ષીને અહીંયાથી અહીંયા જઈએ એટલે કાટખૂણો થાય. કાટખૂણો થાય એટલે આ કેટલા થશે? 90 ડિગ્રી. પછી બીજો એક કાટખૂણો લઈએ તો 90થી આગળ વધીએ તો કેટલા આવશે? 180. એટલે હું 9ના ટેબલ પ્રમાણે યાદ રાખું. 9, 9 દુ 18, 9 તેરી 27 અને 9 ચોક 36. એટલે આ 90 થશે. આ થશે 180 ડિગ્રી. પછી આ 1, 2 ને 3 એટલે 9 તેરી 27 એટલે 270 ડિગ્રી. પછી આ 0 હોય તો 1, 2, 3 અને 4 એટલે આ થશે 360 ડિગ્રી. આ એકમ વર્તુળની અંદર 4 ચરણ હોય છે એમ કહેવાય. આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. દરેક ચરણ છે એ 90 ડિગ્રીના ખૂણામાં વિભાજિત થયેલું હોય છે. એટલે 0, 90, 180, 270 અને 360 ડિગ્રી એવી રીતે તમે કહેશો. આગળ વધીએ. 180 ડિગ્રી હોય એને કહેવાય પાઈ રેડિયન. યાદ રાખો, રેડિયનમાં 180 ડિગ્રીને કહેવામાં આવે છે પાઈ રેડિયન. જો 180 ડિગ્રી છે એ પાઈ રેડિયન હોય તો 90 ડિગ્રી કેટલા થાય? તો કે 180થી અડધા 90 થશે, એટલે પાઈના અડધા કેટલા થશે? π/2. એટલે 90 ડિગ્રીને કહેવાય π/2 રેડિયન. હવે ફરીથી ટેબલ બોલીએ. જો આ 0 રેડિયન, 0 ડિગ્રી હોય તો 0 રેડિયન કહેવાય. તો અહીંયાથી અહીંયા π/2 રેડિયન થયા, એટલે 1 π/2. હું એવી રીતે બોલીશ, 1 π/2. પછી આગળ વધીએ તો 2 π/2. હા, જેમ કેમ આ 1 90, આ 2 90 એટલે 180 ડિગ્રી, 3 90, 4 90, એવી રીતે આ 1 π/2. પછી આ 2 π/2 એટલે ક્યાં પહોંચ્યા? પાઈ પાસે. 2 π/2 એટલે પાઈ. પછી 3 π/2. આ ત્રીજું ચરણ થશે 3 π/2. અને પછી 4 π/2. 4 π/2 એટલે કેટલા થશે? 2 પાઈ. આવી રીતે 0 ડિગ્રી એટલે 0 રેડિયન, 90 ડિગ્રી એટલે π/2 રેડિયન, 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન, અને 270 ડિગ્રી એટલે લખી શકાય 3 π/2 રેડિયન, અને 2 પાઈ 360 ડિગ્રી એટલે થશે 2 પાઈ રેડિયન. તો આવી રીતે રેડિયનમાં ખૂણાઓ વ્યાખ્યાયિત કરી શકાય. એક જ વસ્તુ યાદ રાખો, 180 ડિગ્રીને કેટલા વડે દર્શાવવામાં આવે છે? પાઈ રેડિયન. જ્યારે આપણે દાખલા ગણશું ફિઝિક્સની અંદર, ત્યારે રેડિયનમાંથી ડિગ્રીમાં અને ડિગ્રીમાંથી રેડિયનમાં ફરવામાં આવે ત્યારે આનો જ ઉપયોગ કરશું. 180 ડિગ્રી હોય અને પાઈ રેડિયન થાય તો 60 ડિગ્રીના કેટલા? અથવા તો પાઈ રેડિયન હોય તો 180 ડિગ્રી, તો 3 π/2 રેડિયન તો કેટલા ડિગ્રી? એવી રીતે ત્રિરાશિ માંડીને ગણતરી કરી શકાશે. ઓકે, આગળ વધીએ. વચ્ચેના ખૂણાઓનો અભ્યાસ કરીએ. 90ના બરાબર અડધો વિભાગ લઉં તો કેટલા થશે? 45 ડિગ્રી. 90નો અડધો 45 થાય તો π/2નો અડધો કેટલો થશે? π/4. એટલે 45 ડિગ્રીને π/4 રેડિયન વડે દર્શાવવામાં આવે છે. એના પછી 60 ડિગ્રી. 60 ડિગ્રી એટલે 180 ના 60 એટલે 180 ના કેટલામો ભાગ? ત્રીજો ભાગ. 36, 18.
જો 180નો ત્રીજો ભાગ 60 હોય તો પાઈનો ત્રીજો ભાગ કેટલો થશે? π/3. એવી જ રીતે 30 ડિગ્રી હોય તો 180નો છઠ્ઠો ભાગ 30 ડિગ્રી થાય તો પાઈનો છઠ્ઠો ભાગ છે 30 ડિગ્રી. એટલે π/6 રેડિયન એટલે 30 ડિગ્રી અને π/3 રેડિયન એટલે કેટલા થશે? 60 ડિગ્રી. એટલે ધ્યાનમાં રાખજો આ ત્રણ ખૂણાઓ છે 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી વચ્ચેના ખૂણાઓ છે. એટલે π/6, π/4 અને π/3 રેડિયન વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે આપણે યામ લઈએ. તો એકમ વર્તુળમાં યામ હોય એટલે ગ્રાફ કેમ દોરાય? એક્સ અને વાયમાં. એવી રીતે એક્સ યામ અને વાય યામ આપણે દર્શાવીએ. ત્રિકોણમિતિ વિધેયમાં યામને કોસ થીટા અને સાઇન થીટાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. એટલે એક્સ એટલે કોસ થીટા, યાદ રાખો, એક્સ એટલે કોસ થીટા અને વાય એટલે સાઇન થીટા. જેમ એક્સ વાય યામ થાય એમ ત્રિકોણમિતિ વિધેયના સ્વરૂપમાં યામ કોસ થીટા અને સાઇન થીટા થશે. ઓકે, હવે આ કોસ થીટા સાઇન થીટા છે એના મૂલ્યો કાઢીએ. એ મૂલ્ય કાઢવા માટે આપણે યામના સ્વરૂપમાં વિચારીએ તો વચ્ચે ઉગમ બિંદુ આવશે. યામ પદ્ધતિનું ઉગમ બિંદુ આવે એટલે આ 0, 0 કહેવાય. આ 0, 0 એક્સ યામ 0 થશે, વાય યામ 0 થશે. આ વર્તુળ જે છે એને કહીએ છીએ એકમ વર્તુળ, એકમ લંબાઈ ધરાવતું. એની ત્રિજ્યા છે એ 1 એકમ છે. જો એ 1 એકમ હોય તો આ બિંદુ એક્સ અક્ષ પરનું બિંદુ છે તો એક્સ યામ 1 થાય, વાય યામ 0 થશે. એ જ રીતે અહીંયા યામ લેશો તો આ વિરુદ્ધ દિશામાં છે. આ ધન એક્સ અક્ષ કહી શકાય, આ ઋણ એક્સ અક્ષ કહી શકાય, તો આને કહેવાય -1, 0. ઉપર આવો, ઉપર વાયામ છે, વાયામ હોવાથી એક્સ યામ 0 થશે, વાયામ કેટલો થશે? 1. ઉપર 0, 1 થાય તો નીચે શું થશે? 0, -1. તો આવી રીતે આ બધા જ બિંદુઓના યામ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. હવે એને આની સાથે સરખાવો, કોસ થીટા અને સાઇન થીટા સાથે. દાખલા તરીકે મારે 0 લેવા છે, 0. તો 0 રેડિયનમાં વાત કરીએ, 0 કોસ થીટાની કિંમત મૂકો 0, તો આ એક્સ વાય કોસ થીટા સાઇન થીટાને આની સાથે સરખાવો 1, 0 સાથે, તો કોસ 0 1 થશે અને સાઇન 0 0 થશે. સરખામણી કરવાની, આ એક્સ વાય બરાબર 1, 0 છે અને આ 0 રેડિયનને આમાં થીટાની કિંમત મૂકીને કોસ થીટા સાઇન થીટાને એક્સ વાય એટલે 1, 0 સાથે સરખાવવાના, તો કોસ 0 1 થશે, સાઇન 0 0 થશે. યાદ રાખો, પહેલી કિંમત કોસની છે, બીજી કિંમત સાઇનની છે. આના પરથી શું કહી શકાય? ખૂણો અહીંયા કેટલો છે? π/2 રેડિયન, તો કોસ π/2 0 થશે, સાઇન π/2 1 થશે. હા, ફરીથી બોલું છું, એક્સ વાય એટલે 0 1, કોસ થીટા સાઇન થીટામાં થીટાની કિંમત જે તે બિંદુ પાસે ખૂણો હોય એ મૂકી દેવાની અને એને આની સાથે સરખાવી દેવાના. પહેલો જે વિભાગ છે એ કોસ થીટા છે, બીજો વિભાગ સાઇન થીટા છે. કોસ π/2 0 થશે, સાઇન π/2 1 થશે. અહીંયા આવો, કોસ પાઈ -1 થશે, સાઇન પાઈ 0 થશે. કોસ થીટા સાઇન થીટા, કોસ પાઈ -1, સાઇન પાઈ થશે 0. કોસ 3π/2 0 થશે, સાઇન 3π/2 -1 થશે. 2π પાસે આવશે તો કોસ 2π 1 થશે, સાઇન 2π 0 થશે. હા, જે કિંમત છે અહીંયા લખી છે, કોસ 0 1 થાય, સાઇન 0 0 થાય, 1 0 અરે 1 0. કોસ π/2 0 થશે, સાઇન π/2 1 થશે, 0 1. કોસ પાઈ -1 થશે, સાઇન પાઈ 0 થશે. કોસ 3π/2 0 થશે, સાઇન 3π/2 -1 થશે. મેં બાજુમાં એટલે લખ્યું, તમે સરખામણી પણ કરી શકો સામ સામે. કોસ 0 1 થાય, કોસ પાઈ -1 થાય, સાઇન 0 0 થાય, સાઇન પાઈ 0 થાય. કોસ π/2 0 થશે, કોસ 3π/2 0 થશે, સાઇન π/2 1 થશે, સાઇન 3π/2 -1 થશે. તમે એક વસ્તુ ચેક કરો, આ 0 પાઈ, હા, કે પછી 0 છે, પાઈ છે, ત્યારે કિંમત કેટલી આવે છે? 1 અથવા તો -1. અચ્છા, સાઇન 0 કે સાઇન પાઈ હોય તો એની કિંમત કેટલી થઈ જાય છે? 0. કોસ π/2, કોસ 3π/2 એટલે અડધા ખૂણાઓ છે ત્યારે એની કિંમત 0 થઈ જાય છે. આખા ખૂણાઓ હોય છે ત્યારે એની કિંમત 1 રહે છે. સાઇન માટે આખા ખૂણાઓ છે ત્યારે એની કિંમત 0 થઈ જાય છે અને અડધા ખૂણાઓ હોય છે ત્યારે એની કિંમત છે એ 1 મળે છે. તો આવી રીતે કમ્પેરિઝનથી પણ તમે આને યાદ રાખી શકશો. એના ઉપરાંત વચ્ચેના ખૂણાઓ છે 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી. રેડિયનમાં યાદ રાખો, π/6, π/4, π/3. એને આપણે ટેબલના સ્વરૂપમાં આ રીતે લખી શકીએ. આવું ટેબલ તમે 10મા ધોરણમાં શીખી ગયા છો, પણ હવે આ રેડિયનમાં યાદ રાખજો. સાઇન કોસ 10, π/6, π/4, π/3. હા, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી. 30 હોય તો નીચે 6 આવશે, 60 હોય તો નીચે 3 આવશે. યાદ રાખજો.
π/6 π/4 π/3 સાઇન કોસ અને ટેન સાઇન π/6 કેટલા થશે 1/2 સાઇન π/3 કેટલા થશે √3/2 હા કોમન સેન્સથી યાદ રાખો સાઇન π/6 1/2 થતા હોય તો સાઇન π/3 કેટલા થાય √3/2 કોસ π/6 √3/2 થતા હોય તો કોસ π/3 √3/2 ન થાય કેટલા થશે 1/2 એટલે આ જે ચાર મૂલ્યો છે એમાંથી એક યાદ રાખો તો ચાલે હું આવી રીતે યાદ રાખું સાઇન π/6 એક જ કિંમત થાય 1/2 સાઇન π/6 1/2 થતા હોય તો કોસ π/6 1/2 ન થાય સાઇન π/6 1/2 થતા હોય તો કોસ π/6 1/2 ન થાય તો કોસ π/3 1/2 થાય કોસ π/3 કેટલા થશે 1/2 સરખામણીથી આ ચાર કિંમતો યાદ રાખી લો બાકી તો બધું સહેલું છે સાઇન π/4 1/2 થાય કોસ π/4 1/√2 થશે અને પછી 10 એટલે સાઇન ને કોસનો ગુણોત્તર અહીંયા 1/√3 થાય 2 ઉડી જશે અહીંયા √3/2 થશે √3/2 અને 1/2 એટલે બે ઉડી જશે તો કેટલા થશે √3 તો અહીંયા 10 ની કિંમત આવશે 10 π/6 1/√3 અને 10 π/3 થશે √3 1/√2 1/√2 ઉડી જાય એટલે બાકી કેટલા રહેશે 1 આમ સાઇન કોસ અને 10 ની કિંમતો છે એ તમે સરખામણીથી યાદ રાખી શકશો ટેબલ છે એ સરસ રીતે એક વખત મોઢે લખી નાખો અહીંયા જે સૂત્રો આપણે યાદ રાખીએ છીએ મૂલ્યો યાદ રાખીએ છીએ એ મૂલ્યો આમ કેદી યાદ નહીં રાખવાના એના માટે યાદ રાખવાનું એકમ વર્તુળ વિચારતા શીખો આ મનની અંદર પડ્યું હોય એકમ વર્તુળની અંદર 0 લખ્યા હોય તો 0 પાસે યામ કેટલા છે 1 0 તો cos 0 1 થશે sin 0 0 થશે π/2 લખ્યા હોય તો π/2 પાસે યામ કેટલા છે 0 1 તો cos π/2 0 થશે sin π/2 1 થશે 3/2 પાસે યામ કેટલા છે 3/2 પાસે યામ છે 0 -1 તો cos 3/2 0 થશે sin 3/2 -1 થશે અચ્છા પાઈ પાસે યામ કેટલા છે પાઈ પાસે યામ છે -10 હા જો અહીંયા 10 હોય અહીંયા 10 હોય તો અહીંયા કેટલા હોય -10 પાઈ પાસે યામ -10 તો cos પાઈ -1 થશે અને sin પાઈ છે 0 થશે એકમ વર્તુળ યાદ રાખવાથી આ મૂલ્યો યાદ રહેશે સીધા તમે એને યાદ રાખી શકશો નહીં તો બેટર એ છે કે હંમેશા એકમ વર્તુળ યાદ રાખો જેથી મૂલ્યો સારી રીતે યાદ રહી જાય આ બધી જ વસ્તુનો ઉપયોગ છે એ આપણે ફિઝિક્સના દાખલાની અંદર કરવાનો છે ત્રિકોણમિતિમાં જરૂરી બીજો વિભાગ ત્રિકોણમિતિ વિધેયના રૂપાંતરણો ફરી પાછું એકમ વર્તુળ બનાવીએ એકમ વર્તુળની અંદર ખૂણાઓ દેખાડી દઈએ આ વખતે માત્ર રેડિયનમાં દેખાડીએ 0 રેડિયન π/2 રેડિયન π રેડિયન 3π/2 રેડિયન અને 2π રેડિયન હવે આમાં જે ચાર ચરણ છે એને ધ્યાનમાં લઈએ આ છે પહેલું ચરણ પછી આ બીજું ચરણ આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ આ ચાર ચરણમાં પ્લસ અને માઇનસની શું પરિસ્થિતિ હોય એટલે XY ની શું પરિસ્થિતિ હોય ધ્યાનમાં લઈએ તો આ પહેલું ચરણ છે પહેલા ચરણમાં આ ધન x અક્ષ આવે છે અને ધન y અક્ષ આવે છે એટલે અહીંયા +x અને +y થાય જો +x ને +y થાય તો x એટલે cos θ y એટલે sin θ એટલે cos θ પણ ધન હોય અને sin θ પણ ધન હોય એમ કહેવાય એનો અર્થ એમ થાય કે અહીંયા બધા જ વિધેયો છે ધન એટલે sin θ cos θ અને tan θ ત્રણેય વિશે આપણે વિચાર કરીએ તો sin અને cos ધન હોય તો tan છે એ પણ ધન છે તેમ કહેવાય એટલે અહીંયા બધા જ વિધેયો છે એ ધન હોય છે બીજો વિભાગ વિચારીએ બીજા ચરણમાં શું પરિસ્થિતિ હોય તો તમે જુઓ x અક્ષ ઋણ છે અને y અક્ષ છે એ ધન છે આ cos θ છે આ sin θ છે એનો અર્થ એમ થાય કે અહીંયા cos θ ઋણ હોય છે sin θ ધન હોય છે એટલે અહીંયા માત્ર sin θ ધન હોય છે કારણ કે cos ઋણ હશે તો tan પણ કેટલા થઈ જશે ઋણ tan θ બરાબર sin θ છેદમાં cos θ પ્રમાણે tan ઋણ થશે તો આમાં માત્ર sin છે એ ધન હોય છે એ રીતે યાદ રાખીએ આ જે ચરણ છે ત્રીજું ચરણ એમાં તમે ચેક કરો x અક્ષ પણ ઋણ છે અને y અક્ષ પણ ઋણ છે એટલે cos θ ઋણ હોય sin θ ઋણ હોય તો sin ના છેદમાં cos એટલે tan θ ધન થઈ જશે એટલે અહીંયા માત્ર tan θ છે એ ધન હોય છે ચોથા ચરણમાં વાત કરીએ તો x જે અક્ષિસ છે એ પ્લસ છે અને y છે એ ઋણ છે એટલે અહીંયા cos ધન હોય છે અને sin ઋણ હોય છે એટલે cos ધન એટલે અહીંયા માત્ર cos ધન થશે sin ઋણ હશે એટલે tan θ ઓટોમેટિક ઋણ થઈ જશે એટલે sin ને tan છે એ ઋણ હશે એને યાદ રાખવાની શોર્ટ ટેકનિક એ છે કે પહેલા ચરણમાં બધા જ વિધેયો ધન હોય છે એટલે ઓલ લખ્યું છે
બીજા ચરણમાં માત્ર સાઇન ધન હોય છે, ત્રીજા ચરણમાં ટેન ધન હોય છે અને ચોથા ચરણમાં કોસ ધન હોય છે. એટલે યાદ રાખી શકાય ઓલ STC, ઓલ STC, ઓલ STC એ રીતે યાદ રાખવામાં આવે છે. ખૂણાઓ વિશે વિચાર કરીએ તો કોઈ ખૂણો લઈએ દાખલા તરીકે 45 ડિગ્રી એટલે એને કહેવાય થીટા, કે પછી 52 ડિગ્રી તો એને કહેવાય થીટા. એટલે ખૂણો થીટા છે એ 0 થી 90 વચ્ચેનો હોય છે એટલે અહીંયા આવશે. એના ઉપરાંત π/2 માઇનસ થીટા જે ખૂણો છે એ પણ અહીંયા આવશે. તમે 90માંથી 30 બાદ કરો તો કેટલા બચશે? 60. તો એ કયા વિભાગમાં પડશે? પહેલા ચરણની અંદર પડશે. એટલે π/2 માઇનસ થીટા ખૂણો છે અહીંયા આવશે. તમે 90માં કાંઈક ઉમેરશો તો એ 90 અને 180ની વચ્ચે આવશે. એટલે π/2 માઇનસ થીટા અહીંયા આવે તો π/2 પ્લસ થીટા છે એ બીજા ચરણમાં પડશે. એ જ રીતે 180માંથી કાંઈક બાદ કરશો તો એ પણ બીજા ચરણમાં પડશે. π માઇનસ થીટા, π પ્લસ થીટા ચેક કરતા જાજો. 180માં કાંઈક ઉમેરશો એટલે અહીંયા પડશે અને 270માંથી કાંઈક બાદ કરશો એટલે આ વિભાગમાં આવશે. 270માં કાંઈક ઉમેરશો 3π/2 પ્લસ થીટા છે એટલે આ વિભાગમાં આવશે. 2πમાંથી કાંઈક બાદ કરશું તો 2π માઇનસ થીટા આ ભાગમાં આવશે. ફરીથી π/2 છે તો π/2 માઇનસ થીટા, π/2 પ્લસ થીટા. પાઈ છે તો પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા. 3π/2 3π/2 માઇનસ થીટા, 3π/2 પ્લસ થીટા. 2π છે તો 2π માઇનસ થીટા, 2π પ્લસ થીટા ન થાય. 2π પ્લસ થીટા એટલે એક પરિભ્રમણ પૂરું કરીને પાછા થીટા થઈ જશે. હા, એટલે એ રીતે ખૂણાઓ છે એ પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ચરણમાં લખી શકાય. હવે વાત કરીએ ત્રિકોણમિતિ વિધેયના રૂપાંતરણો કેવી રીતે થાય. દાખલા તરીકે આ cos π/2 માઇનસ થીટા કેટલા થાય એમ વિચારવું. cos π/2 માઇનસ થીટા કેટલા થાય તો એના માટે શું કરવાનું? વિચારવાનું. π/2 માઇનસ થીટા કયા ચરણમાં આવે? મારા પ્રશ્નો સાંભળતા જ વિચારવાનું આવી રીતે. π/2 માઇનસ થીટા કયા ચરણમાં આવે? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં કોસ કેવો છે? ધન. તો જવાબ કેવો આવશે? ધન. π/2 છે તો કોસનું શું થઈ જશે? સાઇન. તો જવાબ શું આવશે? સાઇન થીટા. અચ્છા, હવે મેં શું કર્યું એ તમને સમજાવી દઉં. સૌથી પહેલી વસ્તુ એ કે જવાબની નિશાની ચરણ પ્રમાણે લેવાની. પહેલા ચરણમાં કોસ ધન હતો એટલે એનો જવાબ પણ કેવો આવશે? ધન. બીજી વસ્તુ એ કે π/2 હોય તો વિધેય કોસમાંથી સાઇન ને સાઇનમાંથી કોસ થઈ જાય. π/2 હોય એટલે અડધું વિધેય, એટલે π/2માં અને 3π/2માં ફંક્શન બદલાશે, વિધેય બદલાશે. સાઇનનું કોસ થશે, કોસનું સાઇન થશે. પણ જો આખો ખૂણો હોય, 0 હોય, પાઈ હોય, 2π હોય, આખો ખૂણો હશે તો કોસનું કોસ જ રહેશે અને સાઇનનું સાઇન જ રહેશે. આટલો કોન્સેપ્ટ છે એ યાદ રાખવાનો છે. ફરીથી, અડધો ખૂણો હોય તો સાઇનનું કોસ, કોસનું સાઇન, અને આખો ખૂણો હોય તો સાઇનનું સાઇન રહેશે, કોસનું કોસ રહેશે. બસ. અને નિશાની કઈ લેવાની? ઓલ STC અનુસાર, જે ચરણમાં ખૂણો પડતો હોય ચરણ પ્રમાણે. એટલે છે ને એકમ વર્તુળ યાદ રાખી લો. આ બધું યાદ રાખવા કરતાં એકમ વર્તુળ પહેલાં મગજની અંદર ફિટ કરી લો કે એકમ વર્તુળમાં કેવી રીતે બધી સાઇન આપેલી છે. ઓલ STC ખૂણો કયો ખૂણો કયા ચરણમાં પડશે એ વિચારી લો. ચાલો આગળ વધીએ. cos π/2 માઇનસ થીટા થઈ ગયું. સાઇન π/2 માઇનસ થીટા. આપણે શું છે, શું કરશું? π/2 માઇનસ થીટા લેશું, પછી કોસ માટે વાપરશું, સાઇન માટે વાપરશું. π/2 પ્લસ થીટા લેશું, cos π/2 પ્લસ થીટા, સાઇન π/2 પ્લસ, પછી પાઈ માઇનસ થીટા એટલે cos પાઈ માઇનસ થીટા, સાઇન પાઈ માઇનસ થીટા. એવી રીતે કરતા જશું. રાઈટ? તો વિચારો. ચાલો સૌથી પહેલાં લેશું cos π/2 માઇનસ થીટા એટલે કેટલા થશે? સાઇન થીટા. વાત થઈ ગઈ. સાઇન π/2 માઇનસ થીટા, π/2 માઇનસ થીટા. વિચારો, એકમ વર્તુળ મગજમાં રાખો અને વિચારો. સાઇન π/2 માઇનસ થીટા કયા ચરણમાં આવે? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં સાઇન કેવો છે? ધન. તો જવાબ કેવો આવશે? ધન. π/2 છે, સાઇનનું શું થઈ જશે? કોસ. તો જવાબ શું આવશે? કોસ થીટા. વિચારતા રહો. ફરીથી cos π/2 પ્લસ થીટા, π/2 પ્લસ થીટા. π/2 પ્લસ થીટા કયા ચરણમાં આવે? બીજા. બીજા ચરણમાં કોસ કેવો છે? તો કે સાઇન ધન છે એટલે કોસ કેવો છે? ઋણ. ઓલ STC પ્રમાણે કોસ ઋણ છે તો એનો જવાબ પણ કેવો આવવો જોઈએ? ઋણ. પછી π/2 પ્લસ થીટા છે, π/2 હોવાથી કોસનું શું થઈ જશે? સાઇન. તો જવાબ શું આવવો જોઈએ? માઇનસ સાઇન થીટા. ચેક કરો. cos π/2 પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા. ફરીથી હું વચ્ચે હાલ્યો આવું. આગે બઢો. cos π/2 પ્લસ થીટા પછી સાઇન π/2 પ્લસ થીટા. વિચારો, પ્રશ્નો યાદ રાખો.
પ્રશ્ન શું હતા? સૌથી પહેલાં π/2 પ્લસ થીટા કયા ચરણમાં આવે? બીજા ચરણમાં. સાઇન π/2 પ્લસ થીટા છે એટલે બીજા ચરણમાં સાઇન વિધેય કેવું છે? તો કે ધન. તો જવાબ કેવો આવશે? ધન. π/2 છે, સાઇનનું શું થઈ જશે? કોસ. તો જવાબ શું આવશે? કોસ થીટા. સાઇન π/2 પ્લસ થીટા બરાબર લખી શકાશે કોસ થીટા. પછી પાઈ માઇનસ થીટા તરફ આગળ વધો. કોસ પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ થીટા કયા ચરણમાં આવે? બીજા ચરણમાં. બીજા ચરણમાં કોસ કેવો છે? ઋણ. એટલે જવાબ કેવો આવશે? ઋણ. પાઈ છે એટલે કોસનું કોસ રહેશે. જવાબ આવશે માઇનસ કોસ થીટા. માઇનસ કોસ થીટા. ફરીથી પાઈ માઇનસ થીટા. સાઇન પાઈ માઇનસ થીટામાં પાઈ માઇનસ થીટા કયા ચરણમાં આવે? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન કેવો છે? ધન. તો જવાબ કેવો આવશે? ધન. પાઈ છે, સાઇનનું શું રહેશે? સાઇન. તો જવાબ કેવો આવશે? સાઇન થીટા. કોન્સેપ્ટ એટલો જ છે. નંબર 1 પ્રશ્ન વિચારો. નંબર 1 કે ખૂણો કયા ચરણમાં આવે? નંબર 2 એ ચરણમાં આવે એ પ્રમાણે જે વિધેય છે એનો જવાબ કેવો છે? પ્લસ છે કે માઇનસ? તો એ પ્રમાણે એની નિશાની મૂકવાની જવાબની, પ્લસ કે માઇનસ. અને ત્રીજી વસ્તુ છે π/2 કે 3π/2 હોય તો વિધેય ઉથલાઈ જાય. પાઈ કે 2π હશે તો વિધેય ઉથલાશે નહીં. બસ 3 જ વસ્તુ છે, એના સિવાય કાંઈ જ નથી. હા, સિમ્પલ. આગળ વધો. પાઈ પ્લસ થીટા. તો કોસ પાઈ પ્લસ થીટા કેટલા થાય? વિચારો. પાઈ પ્લસ થીટા કયા ચરણમાં આવશે? ત્રીજા. ત્રીજા ચરણમાં કોસ કેવો છે? ઋણ. તો જવાબ કેવો આવશે? ઋણ. પાઈ છે, કોસનું શું રહેશે? કોસ. જવાબ શું આવશે? માઇનસ કોસ થીટા. સાઇન પાઈ પ્લસ થીટા કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં. સાઇન કેવો છે? ઋણ. તો જવાબ કેવો આવશે? ઋણ. પાઈ છે, સાઇનનું શું રહેશે? સાઇન. તો જવાબ શું આવશે? માઇનસ સાઇન થીટા. પછી કોસ 3π/2 માઇનસ થીટા કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં કોસ કેવો છે? માઇનસ. તો જવાબ શું આવશે? માઇનસ 3π/2 છે, કોસનું શું થઈ જાય? સાઇન. તો જવાબ શું આવશે? માઇનસ સાઇન થીટા. સાઇન 3π/2 પ્લસ સાઇન 3π/2 માઇનસ થીટા કયા ચરણમાં આવે? ત્રીજામાં. સાઇન કેવો છે? માઇનસ 3π/2 છે, શું થઈ જશે? કોસ. તો જવાબ શું આવશે? માઇનસ કોસ થીટા. ચેક કરતા રહેજો. આ જ રીતે તમે આગળ ચેક કરી શકશો. કોસ 3π/2 પ્લસ થીટા. કોસ કેવો છે અહીંયા? ધન. તો જવાબ કેવો આવશે? ધન. 3π/2 છે, સાઇન થીટા. જવાબ આવશે સાઇન થીટા. સાઇન 3π/2 પ્લસ થીટા. 3π/2 છે એટલે કોસ થઈ જશે અને નિશાની કેવી આવશે? માઇનસ. સાઇન ઋણ છે અહીંયા એટલે જવાબ આવશે માઇનસ કોસ થીટા. 2π માઇનસ થીટા. કોસ 2π માઇનસ થીટા કયા ચરણમાં આવે? ત્રીજા. ત્રીજા ચરણમાં કોસ કેવો છે? ધન. જવાબ શું આવશે? ધન. તો શું જવાબ આવશે? 2π છે, કોસનું કોસ રહેશે એટલે થશે કોસ થીટા. અને સાઇન 2π માઇનસ થીટા ચોથા ચરણની અંદર સાઇન માઇનસ છે એટલે એનો જવાબ આવશે 2πમાં સાઇનનો સાઇન રહેશે એટલે એનો જવાબ આવશે માઇનસ. અહીંયા મિસ્ટેક અહીંયા માઇનસ આવશે, માઇનસ સાઇન થીટા. યાદ રાખવાની રીત એ છે કે કોસ 2π માઇનસ થીટામાં માઇનસ નિશાની નીકળી જશે, કોસ થીટા થઈ જશે. સાઇન 2π માઇનસ થીટામાં માઇનસ નિશાની રહેશે એટલે રેખાશે માઇનસ સાઇન થીટા. 2π એટલે 0. બીજા શબ્દોમાં તમે અહીંયા 0 મૂકી દો તો કોસ માઇનસ થીટા કોસ થીટા થશે, સાઇન માઇનસ થીટા માઇનસ સાઇન થીટા થશે. કોસની અંદર માઇનસ સાઇન હોય તો માઇનસ નીકળી જશે, સાઇનની અંદર માઇનસ સાઇન હોય તો માઇનસ સાઇન બારે આવશે. એવી રીતે પણ યાદ રાખી શકો. આ બધા જ છે એ ત્રિકોણમિતિના વિધેયના રૂપાંતરણો છે. તેમને ચેપ્ટર 3 એક પરિમાણમાં ગતિ એના દાખલાઓની અંદર આવશે. ચેપ્ટર 4 દ્વિપરિમાણમાં ગતિ એના દાખલાઓ અને ઓબ્જેક્ટિવમાં પણ આ બધી વસ્તુઓ આવે છે. આ યાદ રાખવાના છે, પણ આ યાદ રાખવા માટે આ વસ્તુ યાદ રખાય નહીં. યાદ રખાશે એકમ વર્તુળ. એકમ વર્તુળ સરસ રીતે યાદ રાખો. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ ઓલ STC. હા, પછી કયા ખૂણાઓ કયા વિભાગની અંદર આવે? π/2 માઇનસ થીટા પ્લસ થીટા, પાઈ માઇનસ થીટા પ્લસ થીટા, 3π/2 માઇનસ થીટા પ્લસ થીટા, 2π માઇનસ થીટા. એ રીતે ખૂણાઓ યાદ રાખી લો. એના પરથી કયા ચરણમાં આવે એ પ્રમાણેની સાઇન. અડધો ખૂણો હોય તો સાઇનનું કોસ, કોસનું સાઇન, અને આખો ખૂણો હોય તો વિધેય બદલાશે નહીં, એઝ ઇટ ઇઝ રહેશે. એ પ્રમાણે ફરીથી આંખો બંધ કરી એકમ વર્તુળ કરી અને તમે આ વસ્તુ છે એ મોઢે બોલી જાઓ, એકવાર લખી જાઓ, ત્રિકોણમિતિના સ્વરૂપમાં ધ્યાન કરી જાઓ. સરસ રીતે લખતા જાઓ, લખીને તૈયાર કરશો તો તમને વાંધો નહીં આવે. આટલું રાખીએ ત્રિકોણમિતિમાં. નેક્સ્ટ વિડીયોની અંદર ત્રિકોણમિતિ પછી કલનશાસ્ત્ર વિશે વાત આવે છે, જે ધોરણ 12ની અંદર આવે છે. એ કલનશાસ્ત્ર એટલે કલનશાસ્ત્રમાં 3 વિભાગ છે, લક્ષ, વિકલન ને સંકલન. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લક્ષ વિશે વાત કરીશું.
આ જે કાંઈ પણ છે એમાંથી થોડું ઘણું 10મામાં આવી જાય છે, બાકીનું થોડું ઘણું છે એ અત્યારે ધોરણ 11ના મેથેમેટિક્સની અંદર આવે છે ત્રિકોણમિતિ વિષય. તો એના વિશેની વિગતો છે એ આપણે ફિઝિક્સમાં પહેલા સેમિસ્ટરથી આવે છે, એટલે અહીંયાથી જ આપણે એની શરૂઆત કરી દઈશું. લખીને તૈયાર કરતા રહેજો. ચાલો, થેન્ક યુ.